હા વિદ્યાર્થી મિત્રો, તો આપણે અત્યાર સુધી સ્ટેનફોર્ડ બિને બુદ્ધિ કસોટી વિશે શીખ્યા. ત્યાર પછી વેક્સલરની બુદ્ધિ તુલાઓ વિશે શીખ્યા. બરાબર. અને આઈ હોપ કે તમને સ્ટેનફોર્ડ બિને બુદ્ધિ કસોટી તથા વેક્સલરની બુદ્ધિ તુલાઓ સ્પષ્ટ, સચોટ અને જેને કહીએ કે બહુ સરળતાથી સમજાયું હશે. ત્યાર પછી આગળની બુદ્ધિ કસોટીમાં આપણે રેવનની બુદ્ધિ કસોટીનો અભ્યાસ કરીશું. હવે રેવનની બુદ્ધિ કસોટી જે છે વિદ્યાર્થી મિત્રો, એની વિશેષતા એ છે કે રેવને ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચી છે, જે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી છે. રેવને જે બુદ્ધિ કસોટી તૈયાર કરી ઈસવીસન 1936માં, જેને રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિસિસ એટલે કે ટૂંકમાં RPM ના નામથી પણ ઓળખવામાં આવે છે. વન્સ અગેન આઈ રિપીટ, રેવને જે બુદ્ધિ કસોટીની રચના કરી છે, રેવનની બુદ્ધિ કસોટી 1936માં રચવામાં આવી, જેને ટૂંકમાં RPM એટલે કે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિસિસ, યસ, રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિસિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એને જે બુદ્ધિ કસોટી રચી એની ખાસિયત શું છે? તો કે ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત છે. બરાબર. અને બીજી વિશેષતા એ છે કે એ અશાબ્દિક કસોટી છે. બરાબર છે. વન્સ અગેન આઈ રિપીટ, ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત એનો અર્થ શું થાય છે કે કોઈ પણ ભાષા યા કોઈ પણ સંસ્કૃતિની વ્યક્તિ બુદ્ધિ કસોટી આપી શકે છે. બરાબર. વ્યક્તિ કોઈ પણ ભાષા યા કોઈ પણ સંસ્કૃતિથી બિલોંગ કરતો, બરાબર, કોઈ XYZ કોઈ પણ ભાષા બોલતો હોય, જે પણ સંસ્કૃતિથી બિલોંગ કરતો હોય વ્યક્તિ, તે રેવનની આ જે બુદ્ધિ કસોટી જે છે તે તેને પણ લાગુ પડે છે. એટલે ટૂંકમાં એમ કહેવાય કે ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત એવી બુદ્ધિ કસોટીની રચના રેવને કરી છે. સેકન્ડ થિંગ કે શૈક્ષણિક ક્ષેત્રે, શિક્ષણના ફિલ્ડમાં એ બહુ જ મોટા પાયા પર એનો ઉપયોગ થાય છે, કારણ કે એ અશાબ્દિક કસોટી છે. કેવી કસોટી છે વિદ્યાર્થી મિત્રો? અશાબ્દિક બુદ્ધિ કસોટી. એટલે આ બે એની વિશેષતાઓ છે કે વન્સ અગેન આઈ રિપીટ, ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત અશાબ્દિક કસોટી. બરાબર. હવે આગળ જોઈએ તો એ બુદ્ધિ કસોટીની વિશેષતા શું છે? તો કે અમૂર્ત તર્કના માપન માટે ખૂબ જ ઉપયોગી છે. અમૂર્ત તર્ક તમે જાણો છો વિદ્યાર્થીઓ, એબ્સ્ટ્રેક્ટ લોજિક કોને કહેવામાં આવે? કે જેમાં જે લોકો વધુ પડતું વિચારતા હોય, વધુ પડતું તર્ક કરતા હોય, વધુ પડતી ગાણિતિક બૌદ્ધિક પ્રક્રિયાઓ કરતા હોય, તમામે તમામ, જેમ કે ગણિત શાસ્ત્રીઓ, તમામે તમામ આંકડા શાસ્ત્રીઓ, તમામે તમામ વૈજ્ઞાનિકો, તમામે તમામ જેને કહીએ કે ચિંતકો, બરાબર છે, લેખકો, કવિઓ, આ બધા જે છે એ અમૂર્ત તર્કના બધા માસ્ટર્સ હોય છે. બરાબર. તો અમૂર્ત તર્ક ધરાવતી વ્યક્તિ જો કોઈ હોય, અથવા આપણે એમ કહીએ કે અમૂર્ત તર્ક, એબ્સ્ટ્રેક્ટ
લોજિક કેટલે અંશે વ્યક્તિમાં છે તેનું માપન પણ રેવનની બુદ્ધિ કસોટી દ્વારા થઈ શકે છે, બરાબર. એટલે આપણે એને શું કહીએ છીએ કે અમૂર્ત તર્કના માપન માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. એટલે આ પોઈન્ટ મેં સ્પષ્ટ કરેલો જ છે તમારી સામે, પણ બહુ સિન્સિયરલી પ્રિપેર કરજો, કારણ કે શબ્દ થોડું ભારે છે, બરાબર. મૂર્ત તર્ક કોને કહેવાય આપણે બહુ ઇઝીલી સમજી શકીએ છીએ કે તમને વર્ગખંડની અંદર માની લો ભારતના જે શહીદો છે એમના ચિત્રો આપેલા હોય અને તમને કહેવામાં આવે કે ચલો તમે એમના વિશે પરિચય આપો, તો તમે રીડિંગ કરશો, પછી એનો પરિચય આપશો, એ તમારું મૂર્ત તર્ક છે. પરંતુ તમને અત્યારે એમ કહેવામાં આવે કે ઈશ્વર ખરેખર દુનિયામાં તેનું અસ્તિત્વ છે કે નહીં, જો છે તો કઈ રીતે, નથી તો કઈ રીતે, અને તમે જે વિચારણા કરશો, જે બૌદ્ધિક પ્રક્રિયા કરશો, જે તર્ક બરાબર કરશો તમે, એટલે કે તમે જે તમારી એબ્સ્ટ્રેક્ટ લોજિકને એપ્લાય જે કરશો, બરાબર, અથવા એમ કહીએ કે એબ્સ્ટ્રેક્ટ રીઝનિંગને એપ્લાય કરશો, બરાબર, ઇન્ટેલેક્ચ્યુઅલ થિંકિંગ પ્રોસેસ જે છે તમારી, બરાબર, હા, ઇન્ટેલિજન્ટ થિંકિંગ પ્રોસેસ કહેવાશે એને, બરાબર. તો તમે જે ઇન્ટેલિજન્ટ થિંકિંગ પ્રોસેસ જે છે તમારી, બરાબર, તેનું પણ રેવનની બુદ્ધિ કસોટી જે છે એ માપન કરે છે. હવે કોના માટે ઉપયોગી છે તો 5 વર્ષની ઉંમરના બાળકથી માંડી પુખ્ત વયના લોકોની બુદ્ધિનું માપન અહીં થઈ શકે છે, બરાબર. સ્ટાર્ટિંગ ફ્રોમ 5th ટુ પુખ્ત વયના લોકો, બરાબર. એટલે ત્રીજો પોઈન્ટ અગત્યનો કયો છે કે આપણે રેવનની બુદ્ધિ કસોટી જે છે એ 5 વર્ષની ઉંમરના બાળકથી માંડીને પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિને, બરાબર, આપણે એ બુદ્ધિ કસોટી આપી શકીએ છીએ, બરાબર. તો આ એનું ત્રીજો અગત્યનો પોઈન્ટ, બરાબર, કે 5 વર્ષની ઉંમરના બાળકથી શરૂ કરી પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ જે છે, આપણે માણસ જે છે, બરાબર, પ્રતિભા જે છે એની બુદ્ધિનું માપન થઈ શકે છે, બરાબર. તો આ થયું રેવનની બુદ્ધિ કસોટી વિશે. હવે એ બુદ્ધિ કસોટી જે છે એમાં વિદ્યાર્થી મિત્રો કુલ 60 બહુવૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલ છે. સરળથી અઘરા ક્રમમાં ગોઠવાયેલા હોય છે અને કસોટી આપનાર વ્યક્તિને અહીં દરેક પ્રશ્નમાં કોઈ એક પેટર્ન જે હોય છે તે પૂર્ણ બનાવવા ખૂટતી કડી શોધવાનું કહેવાય છે, બરાબર. ફરી એકવાર આપણે સમજી લઈએ કે એ જે બુદ્ધિ કસોટી જે છે રેવનની, એમાં કુલ 60 બહુવૈકલ્પિક પ્રકારના પ્રશ્નો હોય છે અને પ્રશ્ન જે હોય છે એ સરળથી અઘરા ના ક્રમમાં હોય છે, બરાબર. સરળતાથી કઠિનતાના ક્રમમાં હોય છે, ઇઝી ટુ ડિફિકલ્ટ સિક્વન્સમાં હોય છે. અને અહીં જે પણ વ્યક્તિની બુદ્ધિનું માપન કરવાનું હોય છે તેને કોઈને કોઈ પેટર્ન જે હોય છે એ કમ્પ્લીટ કરવાનું કહેવામાં આવે છે, બરાબર. 6x6, 4x4, 2x2, એટલે કે એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો 6x6, 4x4, 2x2 ના સંકુલમાં એ પેટર્ન હોય છે અને એ પેટર્નમાં ખૂટતી કડી કઈ છે તે શોધવાનું વ્યક્તિને કહેવામાં આવે છે અને એ દ્વારા એની બુદ્ધિનું માપન કરવામાં
આવે છે. પ્રશ્નો મેં તમને કીધું એ મુજબ 60 બહુવૈકલ્પિક પ્રકારના પ્રશ્નો હોય છે અને સરળતાથી કઠિનતા જે હોય છે, બરાબર, જેને આપણે અઘરા કહીએ, તો સરળતાથી માંડી સરળથી કઠિનતાના ક્રમમાં એ પ્રશ્નો બધા આપવામાં આવેલા હોય છે. તો આપણે એને ઇઝીલી યાદ રાખવું હોય તો આટલું જ વ્યવહારિક રીતે કે સરળથી અઘરું, બરાબર. પણ મનોવૈજ્ઞાનિક ભાષામાં લખવું હોય તો સરળતાથી કઠિનતાના ક્રમમાં એ પ્રશ્નો પૂછવામાં આવે છે, બરાબર. અને બાકી મેં તમને કીધું એ પ્રમાણે 5 વર્ષની ઉંમરના બાળકથી શરૂ કરી અને પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે વપરાય છે. યસ, 5 વર્ષથી શરૂ કરી 5 વર્ષની ઉંમરના બાળકથી શરૂ કરીને તેનાથી માંડીને પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે રેવનની બુદ્ધિ કસોટી વપરાય છે, અમૂર્ત તર્કના માપન માટે વપરાય છે, અને બાકી આપણે જોયું એ પ્રમાણે અશાબ્દિક બુદ્ધિ કસોટી છે, ભાષા અને સંસ્કૃતિના બંધનોથી મુક્ત છે, બરાબર. વિશેષ જે છે એ આકૃતિમાં મેં અત્યારે જે શાબ્દિક તમને સ્પષ્ટીકરણ કર્યું કે માહિતી આપી, તેની આકૃતિ જો તમને જોવી હોય તો પેજ નંબર 37 ઉપર વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોશો. રેવનની બુદ્ધિ કસોટીનો નમૂનો એવું લખેલું છે, જુઓ આકૃતિ 3.5 રેવનની બુદ્ધિ કસોટીનો નમૂનો. તો આકૃતિ 3.5 જે છે રેવનની બુદ્ધિ કસોટીનો નમૂનો, એ તમે જોશો અને સમજવાનો પ્રયત્ન કરશો એટલે તમને ઇઝીલી સમજાઈ જશે, કારણ કે સ્પષ્ટીકરણમાં મેં સમજાવેલ છે આખો કોન્સેપ્ટ, બરાબર. ત્યાર પછી અંતે કોફમેનની બુદ્ધિ કસોટી વિશે આપણે શીખીશું. હવે આજે કોફમેનની બુદ્ધિ કસોટી જે છે એ અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર એલન એસ કોફમેનનું નામ બુદ્ધિ માપનના ક્ષેત્ર માટે વિશ્વ સ્તરે જાણીતું છે, વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને એમણે જે બુદ્ધિ કસોટીઓ તૈયાર કરી છે એમાં પહેલી છે કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન, જે શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી છે. ત્યાર પછી કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, બરાબર, અને તેની દ્વિતીય આવૃત્તિ પણ મહત્વની છે. તદુપરાંત કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, જે પુખ્તોના બુદ્ધિ માપન માટે ઉપયોગી છે, જેનું 2004-2005માં પુનઃ સંસ્કરણ પ્રકાશિત કરવામાં આવ્યું, એટલે કે ન્યૂ એડિશન એનું બહાર પાડવામાં આવ્યું, બરાબર. તો આ થઈ કોફમેનની બુદ્ધિ કસોટી વિશે, બરાબર. વન્સ અગેન થોડું રિકોલ કરી લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, રેવનની બુદ્ધિ કસોટીના અભ્યાસ પછી આપણે કોફમેનની બુદ્ધિ કસોટી વિશે શીખતા હતા, બરાબર. જેમાં વન્સ અગેન આઈ વુડ લાઈક ટુ રિપીટ કે કોફમેનની બુદ્ધિ કસોટી જે છે એ કઈ રીતે અલગ પડે છે. તો અમેરિકન મનોવૈજ્ઞાનિક એલન એસ કોફમેનનું નામ જે છે એ બુદ્ધિ માપન માટે વૈશ્વિક સ્તરે બહુ મોખરાનું સ્થાન ધરાવે છે, બહુ ઊંચું સ્થાન ધરાવે છે. અને એમણે જે બુદ્ધિ કસોટીની રચના કરી છે એમાં મેં અહીં તમારી માટે નોટ કરેલ છે. સાથે સાથે તમે પેજ નંબર 38 પર જોશો તો તમને વિશેષ સ્પષ્ટ થશે.
કે કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન, જેને ટૂંકમાં KABC તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને બીજી અન્ય બુદ્ધિ કસોટી જે છે એ શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી છે, બરાબર. શૈક્ષણિક માપન તમે જાણો છો વિદ્યાર્થીઓ, એકેડેમિક અચીવમેન્ટ જે હોય છે એનું મેઝરમેન્ટ, બરાબર. શૈક્ષણિક સિદ્ધિ જે હોય છે એનું માપન, બરાબર. તો આ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન કરીને જે બુદ્ધિ કસોટી જે છે તે શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી છે. ત્યાર પછી કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કરીને છે, જેને ટૂંકમાં KBIT તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને તેની દ્વિતીય આવૃત્તિ પણ ખૂબ જ જાણીતી છે. ત્યાર પછી કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કરીને બુદ્ધિ કસોટી છે, જેને ટૂંકમાં KAIT કઈટ, બરાબર. KAIT કઈટ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કઈટ જે છે એમાં કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, બરાબર. આનું ફૂલ ફોર્મ જે છે એ આવી રીતનું છે, કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, બરાબર. એ જે છે એ પુખ્ત વયના જે લોકો જે છે, બરાબર, એમની બુદ્ધિના માપન માટે મુખ્યત્વે વપરાય છે. યસ, એટલે આ જે પોઈન્ટ જે છે, કયો પોઈન્ટ લાસ્ટ અથવા જે ત્રીજા નંબરની જે એની બુદ્ધિ કસોટી જે છે, બરાબર, એ કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કરીને જે બુદ્ધિ કસોટી જે છે તે પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે ખૂબ જ જાણીતી છે, બરાબર. અને 2004-05માં એ કસોટીનું પુનઃ સંસ્કરણ એટલે કે ન્યૂ એડિશન પણ પ્રકાશિત કરવામાં આવ્યું, બરાબર. તો બુદ્ધિ માપનના ક્ષેત્રે કોફમેનની બુદ્ધિ કસોટી જે છે, બરાબર, એ મેં તમને કીધું એ પ્રમાણે શૈક્ષણિક માપનના ક્ષેત્રે બુદ્ધિના માપન માટે, અને એવી રીતે આપણે કહી શકીએ કે બુદ્ધિના માપન માટે એમણે જે બુદ્ધિ કસોટીઓ આપેલ છે, બરાબર, એમનો શૈક્ષણિક માપનના ક્ષેત્રે તો ઉપયોગ છે જ, બરાબર. બુદ્ધિના માપનના ક્ષેત્રે કહીએ તો બહુ વ્યાપક સ્તરે એનો ઉપયોગ થાય છે, બહુ વ્યાપકપણે એનો ઉપયોગ થાય છે. તો કોફમેન દ્વારા અપાયેલ બુદ્ધિ કસોટીઓ જે છે, જે આપણે અત્યારે શીખ્યા એ શૈક્ષણિક માપનના ક્ષેત્રે, બરાબર. યસ, શૈક્ષણિક માપન એટલે મેં અગાઉ સ્પષ્ટ કર્યું એ પ્રમાણે તમે જે શિક્ષણના ક્ષેત્રે જે સિદ્ધિ પ્રાપ્ત કરો છો તેનું માપન, બરાબર. એટલે આપણે એને કહીએ શૈક્ષણિક માપન. તો શૈક્ષણિક માપનના ક્ષેત્રે તદુપરાંત બુદ્ધિ માપનના ક્ષેત્રે કોફમેન દ્વારા અપાયેલ બુદ્ધિ કસોટી વૈશ્વિક સ્તરે બહુ જાણીતી છે અને બહુ મોખરાનું સ્થાન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ત્રીજું ચેપ્ટર જે છે બુદ્ધિ, એમાં વિવિધ મનોવૈજ્ઞાનિકોએ આપેલ બુદ્ધિ કસોટી વિશે વિગતવાર શીખ્યા. આઈ હોપ કે તમને તમામે તમામ બુદ્ધિ કસોટીઓ જે આપણે શીખ્યા તે બહુ સ્પષ્ટ, સચોટ, સરળતાપૂર્વક સમજાયું હશે. અને તે છતાંય તમારી ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય તો આપ અવશ્ય મારી સાથે શેર કરજો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ એફર્ટ્સ ટુ સોલ્વ ધેમ વેરી ઇમિડિયેટલી. અને આપણું ટીચિંગ સેશન તમને જો ગમ્યું હોય તો તમે એને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો. ટિલ ધેન, સિન્સિયરલી
પ્રિપેરેશન માટે ખાસ હું ભલામણ કરું છું. વન્સ અગેન ટિલ ધેન ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ સો મચ.